બકાલું સબ્જી બધી કટિંગ થઈ ગઈ છે. ફાઇનલી આપણે બધાનું જમવાનું આવી ગયું છે. આ બધા મારા દોસ્તારો છે. જો આજ તમે આને તો ઓળખતા જો, અમારો મામો, આ છે ભાઈબંધ, આ ભાઈબંધ, આ અમારો દિલો. જો આપણે ભયંકર હોય છેડે, તમને બધાને ખબર જ હોય કે આપણે તો એકલા જ રખડતા હોય. કાંઈ વાંધો નહીં, હાલો બધા જમવા. અમે જમી લઈએ. અમને સીતારામ દોસ્તોને કેમ છે અમારા કલેજા? આપણે હવારમાં જાગી ગયા છીએ, કારણ કે ગાડી આપણે અહીં ખાલી કરવા આવ્યા હતા. મારો લોકેશન જો, હાવ સિંગલપટ્ટી રોડ છે, રાજસ્થાનની બોર્ડરનું ગામ છે. કોબરી ખાલી થાય છે મામા? ગાડી ખાલી થઈ જાય. હા, તો બીજે ખાલી કરવા જવાનું છે. નીકળીએ. ડિલિવરી છે, સુઈગામ આવ્યા છે. અમને આમ જંગલ વિસ્તાર જેવું છે લોકેશન. વાડીઓમાં ખાલી કરવા ગયા હતા. હવે મોરવાડા જવાનું છે. મોરવાડા ખાલી કરવાની છે. પછી ત્યાંથી ભરવડા પછી સુઈગામ જોઈ લીધું છે આપણે બીજી જગ્યાએ. અહીંયા 50 ઉતરવાની. આ ભાઈનો વેપાર બહુ અલગ છે. જો પાયપો નાન તેન બધું રોટલા પતરા રેતીનો બધો વહીવટ કરે. બધો સવાલોમાં નાન તેન વહીવટ છે. બધું લોકેશન છે. હા, ફાકડીમાં રોડ છે. ડેલા બેલા બધું વેસે. નળિયા આપણી ગાડી ખાલી થવાની તૈયારી થઈ ગઈ. મજૂર ખાલી કરે છે. જોઈએ તો આપણી ગાડીઓ ખાલી થવા આવી ગઈ છે. સમજો ગાડી ઉતારે છે. આ બધા છે જોવાની. થોડુંક રહ્યું છે. આખું ગોડાઉન ભરેલું હોય. જો આ સુઈ ગામમાં પગી ગાડી ખાલી બાલી થઈ જાય પછી શેઠનો ફોન આવશે એ કે ને જવા દઈશું. પછી આજમાં તો ખાલીમાં તો જે હતું એ જ્યારે આપણે ગાડી ખાલી થવા આવી ગઈ ફાઇનલી જોઈ બજારમાં ગયા હતા. મામાએ ખરીદી કરી જ બધી. ગામમાંથી બજારમાં આવેલા જ થઈ ગઈ છે. શેઠનો ફોન અહીં આવી ગયો છે. તો ગાડી ખાલી થઈ ગઈ છે. શેઠનો ફોન આવ્યો છે કે જાવ જો ભરવા. ટ્રાન્સપોર્ટ ઓફથી ફોન આવી ગયો. જોઈએ છીએ થોડોક માલ પડ્યો છે. તો ખાલી કરી રસોઈ પાણી બનાવવાનું. રસોઈ બનાવીએ. ચાલો રેડી. રીંગણા કિલો મોરો એ બધા પડ્યા જ બધાય. બકાલું સબ્જી બધી કટિંગ થઈ ગઈ છે. તેલ બેલ આવી ગયું છે. શાક બની ગયું છે આપણે. અને હવે લોટની તૈયારી થાય છે. બકાલું બની ગયું છે આપણું. એક નંબર. અને અહીંયા અમારા મામા રોટલા બનાવવાનું ચાલુ છે. ગાડીમાં અત્યારે આવું પોઝિશન છે. જો આમાં આવું થાય. રોટલી બોટલી બને છે. તો અમારા મામા રોટી બનાવે છે. બીજું બધું બની ગયું છે. ખાલી રોટી એક બાકી રહી. કામમાં અહીં ગાડી ખાલી થાય છે અને અહીં રોટી બને. જોઈએ આપણે રોટી બોટી બની. હવે જમી લઈએ હમણાં. હવે મામાએ કાઢી નાખ્યું છે. છાશ બાદ થઈ ગઈ છે. વટાણા બટેટાની સબ્જી છે. બરોબર. આખો દેખાય હામીની સાઈડ.
હેલી જાય 150 મામા પૂરો થઈ ગયો એટલા વાગે ગાડી પોગાડવાની હતી એટલા વાગે પગી છે નહીં તો ભરી દે ન ભરી દે તો કાલ સવારે ભરાશે તો જોઈએ છીએ આપણે આયલા જઈએ આપણે 35 કિલોમીટર આગું છે અને ટાઈમ પૂરો થઈ ગયો મામા ધોઈ ગયા છે એટલે આ બધા બટેટા છે જો બટેટા વાવેલા છે સમજ્યા બધા બટેટાની ખેતી વધારે છે એટલે આવું છે બધું પોઝિશન છે આપણે જોઈએ છીએ થાય છે આપણે તો ફોન ઉપર ફોન આવે છે પણ આપણે કીધું છે પહોંચી જાય પહોંચી તો સવારના 5 વાગ્યાના ગયા હતા પણ એમાં એવું હતું ગાડી મેં તમને નથી કીધું ભરાતી નથી ભરાવાની નથી પણ આ છે હોટલ છે વિસામાં ને ઊભા રહ્યા છીએ અહીંયા અમારી ગાડીઓની પાર્કિંગ છે બધું જો આ બધી અમારી બાજુની જ ગાડીઓ છે બધી અહીં રાત રોજ રાખ્યું અને પછી જઈએ જમવા હોટલમાં આજે હાથે નથી બનાવવાનું આજે અમારે જમવા હોટલમાં જવું કા મામા આજે હોટલનો પ્રોગ્રામ છે કાલ બપોરે જમશું કા એટલે જઈએ છીએ વિસામાં હોટલમાં જોઈ ઓર્ડર આપી છું હોટલ જો એક નંબર છે આ હાઈવે રોડ છે આમ ચાચોર જાય આમ ડીસા જાય એટલે જઈએ હોટલે અને બધાનું જમવાનું આવી ગયું છે આ બધા મારા દોસ્તારો છે જો આજ તમે આને તો ઓળખતા જો અમારો મામો આ છે ભાઈબંધ આ ભાઈબંધ આ અમારો દિલો જો એને દાંત બહુ ભાઈ ખાવા માંડે ખબર જ ઓલકર ભૂરો બેઠો મારા ભાઈબંધ છે ને એનો ભાઈ છે જો આ બધા એક ટેબલમાં બેઠા છીએ આપણે પાંકર હોય છેડે તમને બધાને ખબર જ હોય કે આપણે તો એકલા જ રખડતા હોય કાંઈ વાંધો નહીં હાલો બધા જમવા અમે જમી લઈએ બધા દિલો બિલ દેશે દઈ દીધું હે દિલા આવી ગયા છે ગાડીમાં જાય અને હોઈ જઈ મળશું સવારમાં નવા બ્લોકમાં જય માતાજી જય મેલોડીમાં કેમ છે મારા કલેજાઓ